નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તો પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પાલિકાના પ્રાદેશિક કમિશનરનું આગમન। બાંધકામની ખોટી પરવાનગી આપનાર ચેરમેનો સામે કાર્યવાહીના સંકેત। પોરબંદરની પોલિટેકનિક કોલેજ ખાતે મંગળવારે મતગણતરી। લોકસભા અને વિધાનસભાની મતગણતરીની તડામાર તૈયારી। શનિ જન્મસ્થળ હાથલા ખાતે થશે શનિ જયંતીની ઉજવણી। દર્શનાર્થે આવતા હજારો ભક્તો માટે યોગ્ય વ્યવસ્થા। રાણાવાવ પાલિકાની હદમાં 2 ઓવરહેડ ટાંકા જર્જરિત। ડિમોલિશન કરવાની ચીફ ઓફિસરની ખાતરી। રાજકોટ રિજિયોનલ ઓફિસના નગરપાલિકા ઝોનના પ્રાદેશિક કમિશનર સ્વપ્નિલ ખેર પોરબંદર પાલિકાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે નિર્મળ ગુજરાત અંતર્ગત કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ પાલિકાની કામગીરીની ચકાસણી પણ હાથ ધરી હતી। આજે પોરબંદરની મુલાકાતે આવ્યા છો, કઈ પ્રકારની તપાસ કરવામાં આવી છે, શું શું હકીકતો બહાર આવી છે? આજે રાજ્ય સરકારના 2 મુખ્ય ઝુંબેશો છે એના સંદર્ભે આજે મુલાકાત કરવામાં આવી હતી। સૌથી પહેલાં જે ફાયર સેફ્ટીની ચકાસણી રાજ્યમાં થઈ રહી છે એના અનુસંધાને પોરબંદર નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે એની સમીક્ષા આજે કરવામાં આવી। સાથે સાથ નિર્મળ ગુજરાત જે ગુજરાત સરકારનું છે જેમાં સઘન સફાઈનું પણ 15 દિવસનું આખું કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, તો એમાં જે કામગીરી છે એની પણ સમીક્ષા અત્યારે કરવામાં આવી। આ સિવાય નગરપાલિકાની જે વિવિધ શાખાઓ છે એમાં તમામ કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એમની કામગીરી બાબતે પણ જાણ્યું અને સાઇટ છે ત્યાં સાથે કામગીરી સ્થળો પર પણ મુલાકાત કરવામાં આવી। પોરબંદર પાલિકાની મુલાકાતે આવેલ પ્રાદેશિક કમિશનર દ્વારા ફાયર એનઓસી ન હોય તેવા આસામીઓ સામે કડક કાર્યવાહી અંગે સૂચના અપાઈ છે તેમજ બાંધકામની પરવાનગી યોગ્ય રીતે ન હોય તેવા મિલકત ધારકો સામે પણ કાર્યવાહી અંગે જણાવ્યું છે। પોરબંદરમાં ઘણી બધી મિલકતો સીલ કરવામાં આવી છે જે પરવાના વિનાની છે, જેમાં ચીફ ઓફિસરની ક્યાંય સહી નથી, ચૂંટાયેલા અધિકારીઓ સહી કરીને પરવાના આપી દે છે, એની સામે શું કાર્યવાહી થશે અને ચેરમેન સામે શું પગલાં લેવાશે? જે ફાયર એનઓસી છે અત્યારે આપણો મૂળ હેતુ ચેક કરવાનું તમામ મિલકતોનું ફાયર એનઓસી અને કોઈ પણ મિલકત જેમાં ફાયર એનઓસી ન હોય એમાં રાજ્ય સરકારની સૂચના છે કે તાત્કાલિક અસરથી તમામ મિલકતો છે તબી તો એના અનુસંધાને અત્યારે નગરપાલિકા દ્વારા કાર્યવાહી ચાલી રહી છે। સર, બાંધકામની પરવાનગીની વાત છે? હા, બાંધકામની પરવાનગી બાબતે પણ ચીફ ઓફિસરશ્રીએ એમના લેવલથી અમુક કાર્યવાહી કરેલી છે। એમાં કોઈ પણ રજૂઆત આવશે કે કોઈ પણ એવું ધ્યાને આવશે કે પરવાનગી બહારની મિલકતો હતી એમાં જો રજૂઆત થશે તો અમે કાર્યવાહી કરશું। એક તરફ પોરબંદર નગરપાલિકાનું તંત્ર ફાયર એનઓસી ન હોય તેવા મિલકત ધારકો સામે કાર્યવાહી કરી રહ્યું છે, તો બીજી તરફ નગરપાલિકા અને જિલ્લા સેવા સદન જેવી મહત્વની કચેરીઓમાં જ ફાયર એનઓસી જોવા મળતું નથી, ત્યારે આ અંગે પણ સૂચના અપાઈ હોવાનું પ્રાદેશિક કમિશનરે જણાવ્યું છે। ફાયર એનઓસી એવા બિલ્ડિંગોને સીલ કરાય છે। પોરબંદરની નગરપાલિકા છે સહિતની ધોરાજી સહિતની ઘણી બધી નગરપાલિકાઓ છે જેની પોતાની પાસે
ફાયર એનઓસી નથી. પોરબંદરની જે કલેક્ટર કચેરી જેમાં આવેલી છે જિલ્લા સેવા સદન એની પાસે ફાયર એનઓસી નથી. તો એ બાબતે કોઈ કાર્યવાહી થશે કે કેમ? બિલકુલ આમાં આ મુદ્દો ધ્યાને આવ્યું છે ફાયર એનઓસી બાબતે, અને તાત્કાલિક અસરથી ફાયર એનઓસી મેળવવા માટે આજે અમે જરૂરી જે લોકો છે એમને સૂચના આપી. પોરબંદર નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જે મિલકતોને બાંધકામની પરવાનગીઓ આપી દીધી છે તે પરવાનગીઓને ગેરકાયદેસર ગણાવી પાલિકા તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે ગેરકાયદેસર રીતે પરમિશન આપનારો ચેરમેનો સામે પણ શું કાર્યવાહી થશે? ત્યારે પ્રાદેશિક કમિશનર ખેરે એવા પદાધિકારીઓ સામે કાર્યવાહીના સંકેતો આપ્યા હતા. સાહેબ, ખાસ તો મોટા નેતાઓની હોટલો છે પોરબંદરમાં, મોટા મોટા રેસ્ટોરન્ટો છે, જે મોટા નેતાઓની સ્કૂલ કોલેજ છે, એની ઉપર કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવામાં નથી આવ્યું, સીલ કરવામાં નથી આવી. માત્ર નાની નાની મિલકતો સીલ કરવામાં આવી છે. આમાં એક શેડ્યુલ આખું અમે તૈયાર કર્યું છે. કઈ તારીખે હોસ્પિટલ ચેક કરવામાં આવશે, કઈ તારીખે ટ્યુશન ક્લાસ ચેક કરવામાં આવશે. તો અત્યારે એની ચકાસણી ચાલી રહી છે. ટૂંક સમયમાં હોટેલ જે છે એનું પણ નંબર આવશે, અને તમામ જે મિલકતો છે એમાં કોઈ પણ જવાબદાર હશે જેમના પાસે ફાયર એનઓસી ન હોય એ સીલ કરવાની કાર્ય કરવામાં નગરપાલિકા દ્વારા આવશે. સાહેબ, આજનો મંથલી રાઉન્ડ છે તો પોરબંદર શહેરમાં કોઈ પણ જગ્યાએ સફાઈ નથી થતી. રખડતા પશુઓનો ખૂબ મોટો ત્રાસ છે. નગરપાલિકાની નિષ્ક્રિયતા છે. સફાઈ બાબતે પણ બહુ ડિટેલમાં મારા દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે. આવતા 15 દિવસ જે નિર્મળ ગુજરાત અભિયાન છે એમાં મને આશા છે કે એમાં ખાસો સુધારો આપણને સૂચના જોવા મળશે. આપણે એનઓસી બાબતે લોકોમાં થોડો ભય છે કે યાર ફીલ થાય છે, લોકોનો સમય આપવામાં આવશે કે કેમ? હા, આમાં એક વખતે જો કોઈ વિકસિત થાય તો એ કાયમી સીટ છે એવું નથી. એના પછી તમે એપ્લિકેશન કરી શકો છો, અને એપ્લિકેશન ટૂંક સમયમાં પ્રોસેસ કરવામાં આવે એના માટે અમે ફાયર સેફ્ટી ઓફિસરને પણ કહ્યું છે, અને અહીંયાના લોકલ જે સ્ટેશન ફાયર ઓફિસર છે એમને પણ કહ્યું છે. કોઈ પણ વ્યક્તિની જો મિલકત સીલ થાય તો ત્વરિત એને જો પૂર્તતા કરવામાં આવે આ વ્યક્તિ દ્વારા તો એનઓસી એમને ત્વરિત આપવા માટે અમે જણાવ્યું છે. સાહેબ, આપણે એનઓસી માટે ઝોન કક્ષાએ રાજકોટ એકમાત્ર ઓફિસ છે, તો ત્યાં પણ ધસારો બહુ છે અને ત્યાં પણ મહિનો દિવસનું વેઇટિંગ છે, તો એના માટે કોઈ કાર્યવાહી કરી? અત્યારે અમે સ્ટેશન જે ઓફિસ છે એને વિઝિટ કરવાના છે. ત્વરિત નિકાલ થાય આના માટે પણ સૂચના સાહેબ, બાંધકામની પરવાનગી જે વાત છે તે મોટાભાગની પરવાનગી પોરબંદરમાં 90% કરતાં વધારે બિલ્ડિંગોની પરવાનગી ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનોએ આપેલી છે, હાલના ભૂતકાળના. અને હાલ તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિલકત ધારકો ઘણા એવા છે કે જે લોકોને નોલેજ પણ નથી કે આમાં ચીફ ઓફિસરની સહી હોય તો વેલિડ ગણાય, અથવા તો ચેરમેનની સહી વેલિડ નથી ગણાતી. આ પ્રકારે દોષિત કોણ, ચેરમેન, નગરપાલિકા કે મિલકત ધારકો? સૌથી પહેલાં તો આપના માધ્યમથી હું બધાને અવગત કરવા માગું છું કે અત્યારે જે ડેવલપમેન્ટ પરમિશન છે એ સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગયેલી છે, અને સરકારનું ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ ODPS સિસ્ટમ છે એના મારફત અત્યારે બાંધકામ પરવાનગી આપવામાં આવે છે. એ જ સિસ્ટમની જે પરવાનગી છે એ જ વેલિડ ગણાય છે. એ સિવાય કોઈ સિસ્ટમની પરવાનગી વેલિડ ગણાતી નથી. તો તમામ નાગરિકોને પણ આગ્રહ છે કે આ બાબતે આપ લોકો પણ જાગૃત. ચેરમેનની સહીવાળું બાંધકામ નિયમિત નથી તો એનું શું થશે? તો વેલિડિટી જ્યારે જે વસ્તુની હતી એ પ્રમાણે કાર્યવાહી થશે. કોઈ સ્પેસિફિક ઇન્સિડન્સ હોય એટલે તોડી એમાં પાડવામાં આવશે? ચકાસણી, એમાં કોઈ સ્પેસિફિક ઇન્સિડન્સ હોય તો એની ચકાસણી કરીને અમે કાર્યવાહી કરી શકીએ છીએ. ભૂતકાળમાં આપી દીધેલી પરવાનગીઓ છે એમાં શું મિલકત ધારકોનું અત્યારે ભોગ બની રહ્યા છે? ખાસ કરીને જે સમયમાં જે મિલકતની બાંધકામ પરવાનગી આપવાની સત્તા જેમની હતી, જો એ વ્યક્તિ દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે બાંધકામ પરવાનગી, એવા લોકોને હેરાન કરવામાં નહીં આવે. બટ કોઈ એવું કેસ જો ધ્યાને આવે કે ભાઈ જેમની સત્તા નથી તેમના દ્વારા પરવાનગી ઇસ્યુ કરવામાં આવેલી છે, તો પછી એવી મિલકત જે છે એ એમાં તપાસ થઈ શકે છે. મિલકત ધારકો સામે તો કાર્યવાહી થઈ શકે, પણ જેમને સત્તા નથી ને પરમિશન આપવા માંડ્યા છે એની સામે કોઈ કાર્યવાહી કરશે? જો એવું ધ્યાને આવે તો કાર્યવાહી. સાહેબ, ધ્યાને આવ્યું છે, નગરપાલિકાએ પુરાવા ભેગા કર્યા છે. પરમિશનોમાં, ડીફોર્મમાં, નકશાઓમાં તમામ જગ્યાએ ચેરમેનની સહી આવેલી છે. અમે કાર્યવાહી કરશું. કઈ પ્રકારની કાર્યવાહી હોય છે એની સામે? એ અમે ચેક કરવું પડશે, કારણ કે તમે કહો છો એના શું મારા ધ્યાન ઉપર એ આવ્યું છે. મને એક્ઝેક્ટ વિગતો મેળવવી પડશે, એ પ્રમાણે કાર્યવાહી કરશું. પોરબંદરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 4 જૂને યોજવા જઈ રહી છે. ત્યારે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી KD લાખાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ મતગણતરી અંગે માહિતી આપી હતી.
પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ સહિતની વિધાનસભા ઉપરાંત માણાવદર અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીનું આયોજન પોરબંદર શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. તારીખ 4 જૂનના સવારે 8 કલાકેથી મતગણતરી શરૂ થશે. આ મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે યોજનાર મતગણતરી અંગે માહિતી આપી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ 3 ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં પોલિટેકનિક કોલેજના 4 બ્લોકમાં આ મતગણતરી યોજનાર છે. લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાના 14 કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ અલગ રાઉન્ડમાં મતગણતરીનું આયોજન કરાયું છે. તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદની રાઉન્ડમાં મતગણતરી યોજનાર છે. પોલિટેકનિક કોલેજ મત ગણતરી દરમિયાન પોલીસ છાવણીમાં ફેરવાશે. મતગણતરી કેન્દ્ર ખાતે 3 લેયર સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સરકારી પોલિટેકનિક કોલેજમાં પ્રવેશ ગેટથી પોલીસ દ્વારા જરૂરી આઈ કાર્ડ અને ફ્રીશનિંગની કામગીરી બાદ અધિકૃત વ્યક્તિને પ્રવેશ અપાશે. મતગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, જેમાં જિલ્લા પોલીસ વડા સહિત 7 ડીવાયએસપી, 11 પીઆઈ, 47 પીએસઆઈ, 390 એએસઆઈ, કોન્સ્ટેબલ, 42 એસઆરપી, 48 સીએપીએફ ફરજ પર તૈનાત રહેશે. મીડિયા રૂમની સાથે મેડિકલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. હીટવેવના કારણે મેડિકલ રૂમ કાર્યરત, જરૂરી સામગ્રી, દવા અને તબીબ ટીમ તથા પૂરતા પ્રમાણમાં ઓઆરએસનો જથ્થો ઉપલબ્ધ કરાશે. 165 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 183 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 160 માઇક્રો ઓબ્ઝર્વર અને 34 એઆરઓ ફરજ પર રહેશે. તેમજ પોરબંદર નગરપાલિકાનું મિની ફાયર ફાઇટર કર્મચારીઓ સાથે સ્ટેન્ડ બાય કાઉન્ટિંગ સેન્ટર ખાતે રખાશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચે જાહેર કર્યા પ્રમાણે 4 જૂને મતગણતરીની પ્રક્રિયા થવાની છે. 11 પોરબંદર લોકસભા મત વિસ્તાર અને પોરબંદર અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મતગણતરી પોરબંદર ખાતે પોલિટેકનિક કોલેજ ખાતે થવાની છે. એના માટેની સમગ્ર તૈયારી ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર મારફતે પૂર્ણ થઈ ચૂકી છે. અને ટોટલ 7 વિધાનસભા મત વિસ્તાર પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ છે. ઉપરાંત 2 વિધાનસભાની પેટા ચૂંટણી છે. એમ કુલ 9 હોલની અંદર આ મશીનથી જે મતો થયેલા છે એની મતગણતરી થવાની છે. ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે બીજા 2 રૂમ અને ટોટલ 27 ટેબલ પોસ્ટલ બેલેટ માટે અને 4 ટેબલ ઈટીપીબીએસ માટે લોકસભા માટે એવી રીતે પણ 2 બીજા હોલની વ્યવસ્થા થઈ છે. એટલે ટોટલ આવી રીતે 11 રૂમની અંદર મતગણતરીની પ્રક્રિયા થવાની છે. એ સિવાયની પણ જે મતગણતરી મથકે જે વ્યવસ્થા કરવાની હોય છે એ વ્યવસ્થા પણ સુચારુ રીતે થયેલી છે. એમાં મીડિયા રૂમ, કોમ્યુનિકેશન રૂમ, રિટર્નિંગ ઓફિસર્સ રૂમ્સ, ઓબ્ઝર્વર માટેની વ્યવસ્થા, આ તમામ ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે. હાલમાં ઈવીએમ અને પોસ્ટલ બેલેટ સ્ટ્રોંગ રૂમમાં 3 લેયરની સિક્યોરિટી આખા પ્રિમાઇસીસમાં છે. એ પ્રમાણે લોકલ પોલીસ, એસઆરપી અને સીપીએમએફ મારફતે સુરક્ષિત છે અને એમની અમારા અધિકારીઓ દ્વારા રેગ્યુલર વિઝિટ કરવામાં આવે છે. સીસીટીવી કેમેરાથી પણ એનું મોનિટરિંગ થઈ રહ્યું છે. અને મતગણતરીના તમામ જે સ્ટાફ છે એ સ્ટાફના ઓર્ડર થઈ ચૂક્યા છે. મતગણતરી મથકે જેમણે ફરજો બજાવવાની છે એ તમામ પ્રકારના સફાઈ કામદારથી શરૂ કરી અને તમામ લોકોના પાસ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે. પોલિટિકલ જે ઉમેદવારો છે, રાજકીય પક્ષના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો, એ તમામ ઉમેદવારોના ચૂંટણી કાઉન્ટિંગ એજન્ટ જે ત્યાં મતગણતરી મથકે આવવાના છે એમના પણ પાસની વ્યવસ્થા થઈ ચૂકી છે. અને આ પ્રકારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને ઓર્ડર્સ કરી દેવામાં આવેલા છે. જરૂરી જાહેરનામાઓ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલા છે. પાર્કિંગની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા વગેરેની પણ ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે અમે તમામ વ્યવસ્થાઓ કરેલી છે. અને સમગ્ર વહીવટી તંત્ર છે આમાં અમને સહયોગ આપી રહ્યું છે. અને એ પ્રમાણે નિયમ મુજબ આ મતગણતરી થાય અને સમયસર અને ચોકસાઈથી આ કામગીરી થાય એના માટેની તમામ જરૂરી વ્યવસ્થા છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલી છે. કલેક્ટર, તમામ સ્ટાફ તથા ચૂંટણી એજન્ટ તેમજ મીડિયા પર્સન્સે જરૂરી ચૂંટણી અંગે ઈસીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ આઈ કાર્ડ સાથે અન્ય ઓળખ કાર્ડના પુરાવા રાખવાના રહેશે. મેઇન ગેટથી પ્રવેશ મેળવતી વખતે ચૂંટણી પંચ દ્વારા પ્રતિનિધિત વસ્તુઓ સાથે લઈ આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. મીડિયા પર્સન્સ દ્વારા વિડીયો રેકોર્ડિંગ માટે
હેન્ડીકેમનો ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં મોબાઈલ કે સ્ટેન્ડવાળા કેમેરાની વિડીયો રેકોર્ડિંગની અનુમતિ આપવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. 4 જૂનના રોજ સરકારી પોલિટેકનિક પોરબંદર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની મતગણતરી થવાની છે. ત્યારે આ સમગ્ર કેમ્પસમાં કોઈપણ પ્રતિબંધિત વસ્તુ કે વ્યક્તિ પ્રવેશે નહીં અને ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થાય એ માટે 3 લેયરમાં સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં CAPFના 2 પ્લાટૂન છે, SRPના 2 પ્લાટૂન છે અને સ્થાનિક પોલીસના 500 જેટલા અધિકારી અને જવાનોનું ડિપ્લોયમેન્ટ પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલું છે. સમગ્ર કેમ્પસ અને એની આસપાસના વિસ્તારમાં પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેથી પોલિટેકનિક ખાતે જે પ્રવેશ માટે પાત્ર છે એ જ વ્યક્તિઓ આ કેમ્પસની અંદર પ્રવેશ કરી શકે. આ ઉપરાંત ઉમેદવારશ્રીઓ અને એમના મતગણતરી એજન્ટશ્રીઓ માટે NK મહેતા હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ચૂંટણી માટેનો જે કાઉન્ટિંગ માટેનો જે સ્ટાફ છે એના માટે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કઈ વસ્તુઓ પ્રતિબંધિત છે એ માટે પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને અમારો પોલીસ બંદોબસ્ત છે એ સુનિશ્ચિત કરશે કે આ સિવાયની કોઈપણ વસ્તુ સાથે કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી અને આ પ્રક્રિયાની અંદર ખલેલ ન ઊભી કરે એટલા માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. ઉપરાંત જિલ્લા સેવા સદન 1 કમ્પાઉન્ડ ખાતે સ્ટાફ માટે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉમેદવારો રાજકીય પક્ષો માટે NK મહેતા હોસ્પિટલ કમ્પાઉન્ડ એરપોર્ટ સામે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હોવાનું જાણવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ગામે એક યુવાન પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પ્રથમ માધવપુર અને ત્યારબાદ પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. માધવપુર ગામે રહેતા પ્રતાપ નારણભાઈ કરગઠિયા નામના યુવાન તેમની વાડીએ શાકભાજી ઉતારતો હતો. તે દરમિયાન ત્યાં દીપડો જોવા મળતા આ યુવાન ભાગ્યો હતો, જેથી દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પ્રથમ માધવપુરની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રતાપ નારાયણ કરગઠિયા, માધવપુરનો રહેવાસી. સીમમાં દીપડાએ મારી માથે હુમલો કર્યો. હું એકલો હતો ને વાડીની અંદર બકાલ ઉતરવા ગયો ને પહેલાં માધવપુર હોસ્પિટલ સરકારીમાં, ત્યાંથી મને અહીં ઓડિશન મારવા મોકલાવ્યો. એ મેં અહીં ઓડિશન લેવા આવ્યો. એમાં એવું હતું કે હું બકાલ ઉતારતો હતો, ત્યાં બાજુમાં હતો એટલે હું નીકળી ગયો બાયણે ને ઓસિંતાને વાંહેથી આવીને મારી છાતી ઉપર એક પંજો માર્યો, એક અહીં કોણીમાં પંજો માર્યો. માધવપુર ગામે દીપડાએ ખેડૂત પર હુમલાની ઘટનાને કારણે આ પંથકમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી નજીકના રોડ પર એક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા પલટી મારી જતા 3 લોકોને ઈજા પહોંચી હતી. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા રોહિત શમાશંકર પાલ, પ્રજાપતિ શિવમ જયપ્રકાશ અને આદર્શ અશોક વિઠલાણી નામના 3 મિત્રો તેમના ઘરેથી ચોપાટી જતા હતા. ત્યારે ચોપાટી નજીકના રોડ પર બાઇક સાથે રિક્ષાનો અકસ્માત સર્જાતા રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ 3 યુવાનોને નાની મોટી ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રોહિત પાલ રમાશંકર ચોપાટીથી આવતા હતા. આ ઈસ્ટ જીમવાળા રસ્તેથી નીકળ્યા ને વચ્ચેથી સામેથી એક્ટિવા આવતી અને અમે સામેથી રિક્ષા લઈને જતા ને 2 ભટકાણા, રિક્ષા પલટી મારી ગઈ. એમાં રિક્ષામાં 2 જણા બેઠેલા આદમી હતા. એમાં રિક્ષાની હેઠે પડ્યો, થોડા કાચના ઘાયલ ને મારી માથે બીજો એક માણસ પડ્યો હતો ને થોડી ઘણી ચોટ લાગી હતી. સરકારી દવાખાને આવ્યા. આ અકસ્માતમાં એક યુવાનને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી તો અન્ય 2 યુવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ઓરદર ગામે રહેતા એક વૃદ્ધ પર એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઓરદર ગામના રાયસીવાના ભાઈ ઓડેદરા નામના વૃદ્ધ ગામમાં બેઠા હતા ત્યારે કાના અરભમ નામનો એક શખ્સ અન્ય લોકો સાથે ઝઘડો કરતો હતો, જેથી આ વૃદ્ધ વચ્ચે પડતા વૃદ્ધ પર કાના અરભમ નામના શખ્સે લાકડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ભાઈ વાનાભાઈ ઓળેદરા ઉંમર 60 વર્ષ. હા, જ્યાંથી આ બાદનું થયું જાકો બાંધા પછી સાહેબ ખોટી વાત કરવી. અને હું જાતો હતો ને ઘેર તો એ ભાઈ પાછો દુલા મહેરીનો છોકરો પાછો ભેગો ગો ભણી કંઈ બહુ ઉભાની જૂતી સાહેબ. પર મારો નાના આંખ બસ કરો માર્યો ના એટલે સાહેબ આ બના ત્રણ ઠાંગરા દેખ્યા ભાઈ. હું બે બાન ભેગો હતો ભાઈ. સમજો આ વાત ને આ વગત એ પછી આવ્યા દવાખાને એમ્બ્યુલન્સ બાંધે પછી હા ફરિયાદ લખ્યા હોય તો ભણે કંઈ ભાન જૂતે જ પછી બરોબર ન સંભાળી સાહેબ. હા થયું મારવામાં હમણાં હું તો કાના અરભમ એ ડાંસ દિવસ આપણે ચંદીબાઈનું ઘર છે ને એને પડખે ડાંસ છે પેલું ઘર. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત વૃદ્ધનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપડ વિસ્તારમાં રહેતા એક મહિલાએ તેમના ઘરે ઘઉંમાં નાખવાનો પાવડર પી લીધો હતો. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપડ વિસ્તારમાં રહેતા રામીબેન મુરુભાઈ ચુડાસમા નામના મહિલાની દીકરીની સગાઈ થોડા દિવસો પૂર્વે જ કરી હતી. ત્યારે સગાઈ કરેલ યુવક જ યુવતીને ભગાડી જતા મહિલાને લાગી આવ્યું હતું, જેથી આ મહિલાએ તેમના ઘરે ઘઉંમાં નાખવાનો પાવડર પી લેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આર્ય સમાજ ખાતે યોજાયેલ 1 મહિનાના નિઃશુલ્ક સમર કેમ્પનો સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં રાજકોટના મૃતકના આત્માને સાચી શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. પોરબંદર આર્ય સમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આર્ય સમાજ ખાતે 1 મહિનાના નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરાયું હતું, જે પૂર્ણ થતા સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં માતા પિતા વાલીની હાજરીમાં 150 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને શૈક્ષણિક કીટ પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા. આર્યવીર આર્ય દળના ગગનભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમાપન સમારોહમાં અતિથિ પ્રવેશ તરીકે ગોઢાણીયા બીએડ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા, આર્ય સમાજના વૈદ ડોક્ટર છોટુભાઈ સુરાણી અને બગવદર સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય ભીખુભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યએ જણાવ્યું હતું કે વેકેશન દરમિયાન બાળકો ઘરે રહેતા હોવાથી તેઓ મોબાઈલ ટીવીથી દૂર રહી અને પોતાનામાં રહેલી કુટેવોને ત્યાગી સંસ્કાર સાથે કૌશલ્યોનો વિકાસ કરી પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે તે માટે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સારો પ્રતિસાદ મળતા આગામી સમયમાં ભાઈઓ માટે આર્યવીર દળ અને બહેનો માટે આર્ય વીરાંગના દળ દ્વારા દરરોજ 1 કલાક નિઃશુલ્ક ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતી તાલીમ આપવામાં આવશે. બાળકોની વક્તૃત્વ કળા ખીલે તે માટે બાળકોને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી ભારતીય સંસ્કૃતિની ધરોહર ગાય અને હવન યજ્ઞનું મહાત્મ્ય એ વિષય પર પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા છાત્રોને મહાનુભાવોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. આ અવસરે ચિત્રકલામાં માહિર વંદનાબેન ભદ્રેચાએ તૈયાર કરેલ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ચિત્ર આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યન તથા મંત્રી કાંતિલાલ જુંગીવાલાને અર્પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓએ જ્ઞાનચક્ર, લાઠીદાવ, કરાટે, સૂર્ય નમસ્કાર, યોગ તેમજ ધ્યાન પ્રાણાયામના વિવિધ આસનોનું નિદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વંદનાબેન ભદ્રેચા તથા શાસ્ત્રી નીતિનકુમાર પંડિતે સંભળાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞોત્સવ અને રાજકોટ આર્ય સમાજના
ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના સૌરાષ્ટ્ર ક્ષેત્રના ઉપપ્રમુખ રણજીતસિંહ પરમારના નિધન નિમિત્તે સૌ ઊભા થઈ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આગામી તારીખ 6 જૂનને ગુરુવારના રોજ શનિ જયંતિનો ઉત્સવ છે. ત્યારે પોરબંદર નજીક આવેલ હાથલા ગામે ભગવાન શનિદેવના મંદિરે શનિ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શનિદેવનું જન્મસ્થાન હાથલા ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે અને પોરબંદરથી 30 કિલોમીટર અને બગવદરથી 12 કિલોમીટર દૂર આવ્યું છે. અહીં તારીખ 6 જૂન 2024ના રોજ વૈશાખ વદ અમાસ ગુરુવારે શનિ જયંતિ આવતી હોય, જેથી હાથલા ગામે શનિ જયંતિની પૂર્વ તૈયારીઓનું કામકાજ પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીં દરરોજ ભાવિકો મોટી સંખ્યામાં શનિદેવના દર્શનાર્થે આવે છે. તેમાં પણ દર મંગળવાર અને દર શનિવાર ભક્તોની શનિદેવના દર્શન કરવા માટે લાંબી લાઈન લાગે છે. ત્યારે શનિ જયંતિના દિવસે સમગ્ર ભારત દેશના રાજ્યો તેમજ ગુજરાતના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી શનિદેવના દર્શન કરવા માટે વહેલી સવારે 3 વાગ્યાથી લાઈનમાં ઊભા રહી અને શનિદેવના દર્શનની પ્રતીક્ષા કરે છે. ગઈકાલે શનિવાર હોવાથી પણ ભાવિકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે આગામી શનિ જયંતિની ઉજવણીની તૈયારી વિશે હાલના પૂજારી ચિરાગ બાપુએ માહિતી આપી હતી. નમસ્કાર, જય શનિદેવ. હું છું ચિરાગપુરી બાબુ, આટલા શનિદેવ મંદિર પૂજારી. નીલાંજન સમાવાસમ રવિપુત્રમ હિમાગ્રજમ છાયામાર્દન સંભૂતમ તમ નમામિ શનિશ્ચરાય. જરાક જોરથી. હા, શનિદેવનો આવે ગુરુવારના દિવસે 6 તારીખે શનિ મહારાજનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે. તો શનિ દિવસે અમારે પૂજારી પરિવાર ટ્રસ્ટ દ્વારા મંદિરની અંદર ઘણી બધી તૈયારી કરવામાં આવી છે. ભક્તો બધા આવે છે અને પૂજા અર્ચના કરે છે. ભગવાનની અમારે મંડપ છે બધાને, અને પ્રસાદીની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. શનિદેવના સ્નાન માટેની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન શનિ મહારાજની પૂજા અર્ચના કરે છે. લોકો કાળા કપડાં, વસ્ત્ર અને ચંપલ કપડાને મૂકી અને શનિ મહારાજને રીઝવે છે. એવો અનેરો મહત્વ છે. શનિ મહારાજના 10 નામ છે, જે હું તમને જે પનોતી દેવીના 10 નામથી હું તમને જણાવું છું. નમો ધ્વજની દ્વામની જેવા કંકાલી કલાવરિયા કંટકી કલહી ચાવડ તુરંગી મહિષાજર શનિશ્ચર પત્ની સુજાન સૌભાગ્ય સુકમ. જે પણ લોકો અહીંયા ના આવી શકે એ માટે એ પણ લોકો ત્યાં પોતાના ઘરે બેસી પીપળાના ઝાડ નીચે જઈ સરસવનો દીવો પ્રગટાવી અને શનિ મહારાજની જન્મ મહોત્સવ ત્યાં પણ ઉજવી શકે છે. અસ્તુ, જય શનિદેવ. શનિ જયંતિના આગલા દિવસે સાંજે અહીં પોરબંદરથી દર વર્ષે 500થી 600 જેટલા પદયાત્રીઓ આવશે. હાલ તડકો અને ગરમી હોવાથી ભાવિકોને લાઇનમાં ઊભવા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત સાફ સફાઈ અને ભાવિકોને તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ તમામ તંત્ર સજાગ બની રહ્યું છે. ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે પણ ફાયર સેફટી અંગે ચકાસણી કરવામાં આવી હતી, જેમાં સિવિલ સર્જન સહિતના અધિકારીઓ ખાસ જોડાયા હતા. રાજકોટ અગ્નિકાંડમાં 30થી વધુ માનવ જિંદગીઓ હુમાયા બાદ સમગ્ર રાજ્યનું તંત્ર સજાગ બની ગયું છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ફાયર અંગેની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ફાયર હાઇડ્રન્ટ, વોશરીલ, ડિલિવરી હોસ પાઇપ અને નોઝલ સહિતના અગ્નિશામક યંત્રોની પૂરતી ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલની ફાયર સિસ્ટમ સંપૂર્ણ ચાલુ હાલતમાં જોવા મળી હતી. આ કામગીરીમાં હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર એવી તિવારી, AHA ગિરિરાજ મહેતા, ફાયર ઓફિસર યશ મોઢા, સેનિટરી ઇન્સ્પેક્ટર દિલીપ ઓડેદરા અને કેવલ મેઘનાથી તેમજ PIUના ઇલેક્ટ્રોનિક એન્જિનિયર સંજુ બારિયા, સિવિલ એન્જિનિયર પ્રકાશ જુંગી અને કિશોરભાઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના રસ્તાઓ પર હાલ ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. ભાજપના મહિલા અગ્રણીના ઘરના દરવાજા પાસે જ ગંદકી જોવા મળી રહી છે. રાણાવાવ જગદીશ અબોટી બ્રહ્મ સમાજની વંડી પાસે ભૂગર્ભ ગટરનું દુર્ગંધયુક્ત પાણી રસ્તામાં વહેતું થતાં આજુબાજુ રહીશો હેરાન પરેશાન બન્યા છે.
રાણાવાવ ભાજપના મહિલા અગ્રણી જીવતીબેનના ઘરના દરવાજા પાસે આ ગટરના ગંદા પાણીઓએ સામ્રાજ્ય જમાવતા ઘરની બહાર નીકળવું પણ દોહિયેલું બન્યું છે. ગટરના ગંદાતા પાણીની દુર્ગંધથી બચવા માટે ઘરના બારી દરવાજા બંધ રાખવા ફરજિયાત બન્યા છે. આજુબાજુની 3 જગ્યાએ ભૂગર્ભ ગટર ઉભરાતા રસ્તા પર પાણી વહેતા થતા વહીવટતંત્રને ત્વરે ઉકેલ આવે તેવી લોકો માંગ સાથે નગરપાલિકા અને રાણાવાવ વહીવટીતંત્રને રજૂઆત કરી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ આદિત્યાણા નગરપાલિકાની હદમાં 2 ઓવરહેડ ટાંકા જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. 1 લાખ લીટર પાણીની કેપેસિટીવાળા આ બંને ટાંકા ધરાશાયી થાય અને કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તેના ડિમોલિશનની માંગ ઉઠી છે. ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે પણ ડિમોલિશન અંગે ખાતરી આપી છે. પણ ઉતારી લેવામાં આવશે કે જેથી કોઈ જાનહાનિ કે ભવિષ્યમાં કોઈ એવા અકસ્માતો ન બને, અને હું આશા રાખું છું કે એમાં આપ સૌનો મને સહકાર મળશે. થેન્ક યુ. ભાણવડના મેવાશા ગામના વતની ભારતીય વીર સૈનિક રમેશભાઈ જોગલ 1999ના કાર્ગિલ યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા, જેની યાદમાં આહિર સમાજ દ્વારા ઉપલેટા નજીક આવેલ હોટેલ યાદવ ખાતે મહારક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. ત્યારે આહિર સમાજના લોકોએ વીર શહીદને રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અને સલામતી આપી હતી. આજરોજ ઉપલેટા નજીક આ યાદવ હોટલ ખાતે જે આજથી 3 વર્ષ પહેલા શહીદ વીર રમેશભાઈ જોગલનું પુતળું અનાવરણ કરેલ. આ પુતળા અનાવરણના કાર્યક્રમને હર વર્ષે હર તિથિ મનાવતા હોય એના ભાગરૂપે આજે 3જી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત માજી સૈનિક તેમજ સમસ્ત ઉપલેટા આગેવાન, ઉટિયાણા આગેવાન અને ખાસ કરીને યાદવ હોટલ પરિવાર આ તમામે અહીંયા જે રમેશભાઈનો પરિવાર છે અહીંયા ઉપસ્થિત છે આજે. અને આ કાર્યક્રમની અંદર આજે સૌથી સારું કાર્ય બધાએ સહમતિથી એક વિચાર્યું છે કે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ, એટલે ખૂબ સારી રીતે આજ મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે. અને આજે સૌ માજી સૈનિક પરિવારો અને અહીંના લોકલ જે અધિકારી સ્ટાફ છે ઉપલેટા લોકલ તાલુકાના એ તમામે પણ હાજરી આપી. એ પણ એક ખૂબ ગૌરવની વાત કહેવાય કે એના આટલા કપરા સમયમાં પણ એક શહીદ માટે સમય કાઢ્યો છે, તો એ ખૂબ મોટી દેશભક્તિ છે. અને સૌ સાથે મળી અને આવી રીતે આપણે આ કાર્યક્રમ ઉજવતા રહીએ એવી મારી નમ્ર વિનંતી. સમસ્ત ઉપલેટાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. મારું નામ રમેશભાઈ છે. આજ રોજ એટલે કે તારીખ 1/6/2024ના રોજ આ સ્ટેચ્યુ બેસાડેલ છે એના 3 વર્ષ પૂર્ણ થાય છે. આજે આ શહીદ થઈ ગયા રમેશ જોગલ, એની આજે જન્મદિવસની તિથિ નિમિત્તે આજ ઉપલેટા ખાતે હાઈવે ઉપર યાદવ હોટલ ખાતે સ્ટેચ્યુને ફ્લેગ કરવામાં આવેલ છે તથા બ્લડ ડોનેશનનો કેમ્પ કરવામાં આવેલ છે તથા માજી સૈનિકો તથા ઉપલેટાની જાહેર જનતા આમંત્રણ આપી અને અહીં વધારેલ છે. હવે અહીંયા ફ્લેગ હોસ્ટિંગ કરેલ છે તથા બ્લડ ડોનેશનનો લાભ લીધેલ છે. જય હિન્દ, જય ભારત. જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પાલિકાના પ્રાદેશિક કમિશનરનું આગમન. બાંધકામની ખોટી પરવાનગી આપનાર ચેરમેનો સામે કાર્યવાહીના સંકેત. પોરબંદરની પોલિટેકનિક કોલેજ ખાતે મંગળવારે મતગણતરી. લોકસભા અને વિધાનસભાની મતગણતરીની તડામાર તૈયારી. શનિ જન્મસ્થળ હાથલા ખાતે થશે શનિ જયંતીની ઉજવણી.
દર્શનાર્થે આવતા હજારો ભક્તો માટે યોગ્ય વ્યવસ્થા. રાણાવાવ પાલિકાની હદમાં 2 ઓવરહેડ ટાંકા જર્જરિત, ડિમોલિશન કરવાની ચીફ ઓફિસરની ખાતરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.